ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાંજની સલામ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે. હા, પ્રભુએ તેમનું પવિત્ર રૂડું નામ લેવાને માટે આપણને આ સુંદર તક આપી છે. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આખો દિવસ તેમણે આપણી સંભાળ લીધી છે. આપણને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે. આપણી પ્રાર્થનાઓને તેમણે સાંભળી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જો હજી તમારી પ્રાર્થનાઓનો તમને ઉત્તર મળ્યો નથી તો ગભરાશો નહીં. આપણા જીવતા ઈશ્વર છે, જેમના પર તમે અને મેં ભરોસો રાખ્યો છે, જેમના પર ભરોસો રાખીને છેક સવારથી આપણે ચાલી રહ્યા છે. હા, આપણે આપણા ઈશ્વર પર, આપણા પ્રભુ પર શ્રદ્ધા રાખી છે. આપણે તેમની ઉપાસના કરી છે. આપણે તેમનું ભજન કર્યું છે. તો હું તમને કહીશ, ગભરાશો નહીં, બીસો નહીં, ચિંતા ના કરશો. ઈશ્વર છે, તેમના કામ કરવાની રીત અલગ છે. તેઓ આપણી જેમ વિચારતા નથી. આપણે માણસો થોડી વારમાં ગુસ્સે થઈ જઈએ, નારાજ થઈ જઈએ, આપણે પક્ષપાત કરીએ, આપણે ખોટું પણ બોલીએ, ખોટું પણ કરીએ, અને ઘણા બધા એવા કામો જે દેવને સોંપતા નથી એ પણ કરીએ. પણ આપણા ઈશ્વર, એમના જેવા ઉચ્ચ અને પવિત્ર ઈશ્વર કોઈ નથી. તે ન્યાયપ્રિય ઈશ્વર છે. તેઓ પક્ષપાત કરતા નથી. હાલેલુયા. તમે એવી લાગણીમાંથી અનુભવ થતા હોય, તમે એવી લાગણીમાંથી અનુભવના એમાંથી પસાર થતા હો, પક્ષપાત થયો છે, તમને અલગ રાખવામાં આવ્યા છે, તમારી વિરુદ્ધમાં ખોટી સાક્ષી ઊભી કરવામાં આવી છે, લોકો તમારી વિરુદ્ધમાં છે, નિરાશ છો, દુઃખી છો, ગભરાશો નહીં. પ્રભુ ઈસુ તમારી સાથે છે અને તેઓ તો અદ્દલ ન્યાયપ્રિય ઈશ્વર છે. જો તમે સાચા છો તો તમારે ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. જો તમને માણસો તમારા સચ્ચાઈના પ્રમાણે તમને ન્યાય અપાવી શકતા નથી તો પણ બીસો નહીં, કેમ કે હજી પણ આપણા પ્રભુ છે, એ બધું જ કરી શકે છે. હાલેલુયા. તેઓને સગળું શક્ય છે. ચોક્કસ, જેમ પ્રભુનું વચન કહે છે કે પાછલા વખતમાં અન્યાય વધી જવાના કારણે ઘણા બધાનો વિશ્વાસ ઠંડો થઈ જશે. અને એવું જોઈએ છે કે, માફ કરજો આ જે શબ્દો બોલું છું એ કોઈ બંધ બેસતી પાઘડી ના પહેરે, પણ અમે જોયું છે અને અમારી પાસે એવા દાખલાઓ પણ છે, પણ કોઈના નામ સાથે ન બોલતા, કે આજકાલ આપણા લોકોને હેરાન કરી રહ્યા છે. આપણા લોકો ઉચ્ચ અધિકારીઓ છે અને આપણા લોકોને નોકરી પરથી ખસેડી રહ્યા છે, પક્ષપાત કરી રહ્યા છે. આ એક એવો સમય છે કે જ્યાં આગળ આપણને વિચારવા માટે મજબૂત કરે કે પ્રભુ, હું તો તમને ઓળખું છું, તેઓ પણ તમને ઓળખે છે, તો પણ આ કેમ મુશ્કેલીઓ, કેમ આ તકલીફ, કેમ મારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે? પણ વાલા મિત્રો, ગભરાઈએ નહીં. યુસુફ કહે છે એમના ભાઈઓને, તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યો, પણ દેવે તેમાં ભલું કર્યું છે. હાલેલુયા. આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ તેમાં ભલું કર્યું છે. કોઈ પણ એવી ખરાબ યોજનાઓ
જો તમે અને હું ઈશ્વરના છે તો આપણા પર જીત પામી શકતી નથી. ચોક્કસ એવા સમયમાં આપણે પ્રભુમાં વિશ્વાસ રાખીને ચાલવાનું છે, પાછા પડવાનું નથી, નિરાશ થવાનું નથી. એની જીત, એની સફળતા એ આપણા પર છે. આપણી મુશ્કેલીઓમાં આપણે કેટલા ખરા રહીને પ્રભુને સમર્પિત જીવન જીવીએ છીએ, કે આપણે ખસી જઈએ છીએ, માર્ગ બદલી નાખે, છોડી દઈએ છીએ. પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા. અને ફરી વાર કહીશ કે જો આ માસમાં તમે અને હું વિશ્વાસથી પ્રભુ પર શ્રદ્ધા રાખીને, વિશ્વાસ રાખીને તેમની પાછળ ચાલીશું, તેઓ એમના સમયે યોગ્ય બદલો આપ્યા વગર રહેશે નહીં. અને તેમની યોજનાઓને કોઈ બદલી શકતું નથી. તેમની યોજનાઓને આ જગતમાં, આ સંસારમાં, પૃથ્વીમાં કોઈ બદલી શકતું નથી. તેમની વિરુદ્ધમાં ચાલે એવી કોઈ પણ બાબતો નથી. દેવનું દરેક વચન પારખેલું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, આપણે જગતમાં રહીએ છીએ એટલે ઘણી બધી બાબતોમાંથી આપણે પસાર થવું પડે છે, પણ એ બધામાં પણ પ્રભુએ તો કહ્યું છે ને, હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. હાલેલુયા. સંકટ છે, મુશ્કેલીઓ છે, ચાહે અત્યારે તમારા જીવનમાં છે કે મારા જીવનમાં છે, પણ જીવતા ઈશ્વર, જીવતા પ્રભુ, દયાળુ પ્રભુ સારું કર્યા વગર કદાપી રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જીવતા ઈશ્વર તમારા અને મારા માટે સારું કર્યા વગર કદાપી રહેશે નહીં. જો તમે અને હું ઈશ્વરના છે અને આપણા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલી રહ્યા છે, તો આજે સાંજે કોઈ પણ બાબતોથી ગભરાવાની, દુઃખી થવાની, નિરાશ થવાની, ચિંતા કરવાની જરૂર નથી. ચોક્કસ ઘણીવાર ઘરમાં જે ખોટ પડે છે, સ્વજનની પણ ખોટ પડે છે, એના લીધે પણ દુઃખી થવાય છે, હતાશ થવાય છે, નિરાશ થવાય છે. પણ એ સર્વ બાબતો પ્રભુની યોજના હેઠળ છે. ચાહે તમારા ઘરમાં હોય કે મારા ઘરમાં હોય, પ્રભુની યોજનાઓ પૂરી થાય છે અને પ્રભુની યોજના પ્રમાણે હંમેશા આપણા માટે ભલું જ થાય છે, સારું થાય છે. પ્રેઝ ધ લોર્ડ. આવો હિંમત મેળવી પ્રભુની આગળ ફરીથી નમી જઈએ અને જે કઈ ચિંતાઓ હોય, જે કઈ દુઃખ હોય, જે કઈ નિરાશા હોય, જે કઈ જરૂરિયાતો હોય, ફરી એકવાર વિશ્વાસથી પ્રભુના હાથમાં આજે સાંજના સમયમાં સોંપી દઈએ. હાલેલુયા. પ્રાર્થના કરીએ. વલ્લ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અમે તમારી આરાધના કરીએ છીએ. આખા દિવસની સંભાળને માટે ફરીવાર તમારી પવિત્ર હાજરીમાં નમી શક્યા છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે સાજા ભલા તંદુરસ્ત છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, આગળ પર તમે અમારું ભલું જ કરવાના છો તેના માટે પણ અમે સ્તુતિ કરીએ છીએ. હા, અમારો વિશ્વાસ છે કે તમે ભલા ઈશ્વર છો, તમે દયાળુ ઈશ્વર છો, તમે કૃપાળુ ઈશ્વર છો. તમને સગડું શક્ય છે. પ્રભુ, અમને બસ ખાલી તમારી પાછળ વિશ્વાસથી ચલાવતા શીખવો. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમારા પર ભરોસો કરવાનું શીખવો. હા પ્રભુ બાપ, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં વિશ્વાસુ બનીને પ્રભુ તમારી પાછળ ચાલી શકીએ. પ્રભુ, એવા જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરી દો. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અમે ચાલી શકીએ તેના માટે અમને બળ પૂરું પાડો પ્રભુ. અને ખાસ પ્રભુ, અત્યારે જે પ્રમાણે તમારા બાળકોને સહાય અને મદદની જરૂર છે પ્રભુ, પ્રભુ તે પ્રમાણે તમે તેમને સહાય કરો, મદદ કરો પ્રભુ. પ્રભુ, ઘણા બધા માંદા છે, બીમાર છે, આઈસીયુ ના રૂમમાં છે, વેન્ટિલેટર મશીન ચાલી રહ્યા છે, શ્વાસ પણ નહીં લઈ શકતા, ઓક્સિજન બોટલ ચાલી રહ્યો છે પ્રભુ, ઓપરેશનો થયા છે પ્રભુ, હૃદયના ઓપરેશન થયા છે, લોહીના રોગો છે પ્રભુ, નસોના રોગો છે પ્રભુ. નસો કામ કરતી નથી, લોહી અટકી ગયું છે, લોહી ફરતો નથી, કિડની કામ કરતી નથી, લીવર કામ કરતું નથી, ફેફસા કામ કરતા નથી પ્રભુ, નાનું મોટું મગજ કામ કરતું નથી, આંખોથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, બોલાતું નથી, ખાવાનું પીવાનું પ્રભુ પચતું નથી, અન્ન નળી સાંકડી થઈ ગઈ છે પ્રભુ. કૃપા કરો, દયા કરો. હાઈટેક હર્નિયા છે પ્રભુ, શરીરમાં ગાંઠો છે પ્રભુ, ચાંદા પડી ગયા છે, મોંમાં ચાંદા છે, પાયરિયા થઈ ગયો છે. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, સાજાપણું આપો, સાજાપણું આપો. ન્યુરોનો રોગ છે પ્રભુ, સિસ્ટમ્સ કામ કરતી નથી, યાદ શક્તિ ખલાસ થઈ ગઈ છે, દવાઓની આડઅસર થઈ છે પ્રભુ. જે તે રોગ તમારા બાળકોના શરીર પર રાજ કરી રહ્યો છે પ્રભુ, એને દૂર કરો. અમે તમારા લોહીનો દાવો કરીએ છીએ, અને જેવો વિશ્વાસ કરે પ્રભુ, એ સર્વ પ્રભુ ઈસુ તમારા નામમાં સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે, દારૂમાં, જુગારમાં, પર સ્ત્રી, પર પુરુષોના કહેવાતા જગતના પ્રેમમાં પ્રભુ, દયાળુ પ્રભુ, તમે તેમને છોડાવજો, છુટકારો આપજો. તેમનું શરીર તમારું રહેવાનું સ્થાન છે પ્રભુ, અને ત્યાં આગળ અપવિત્ર બાબતોને તમે દૂર કરજો, અને તેમનો નાશ ન થાય એવું થવા દેજો પ્રભુ. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો, નોકરી ધંધાને આશીર્વાદ આપો, તેમના વિદેશ જવાના પ્રયત્નોને પ્રભુ તમે સફળ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો. હા પ્રભુ, તમારા બાળકોને વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમની વિરુદ્ધમાં કોર્ટ કેસ છે, એફઆઈઆર છે પ્રભુ, ખોટા તોમતો છે, ખાલી જ કરો પ્રભુ. બહેનો પ્રભુ જે ગૃહ ઉદ્યોગ ચલાવે છે, બ્યુટી પાર્લર, દુકાન, કરિયાણાની દુકાન, કે પ્રભુ બીજા કોઈ આવકના ભાઈઓ બહેનોના આવકના સાધનો છે, એને પણ તમે આશીર્વાદ આપજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ, વિધરોની સાથે રહેજો, વિકલાંગોની સાથે રહેજો, માનસિક રોગીઓની સાથે રહેજો, મન બુદ્ધિના લોકોને સાજા કરજો પ્રભુ. પ્રભુ,
વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબ દ્વારા પ્રભુ થતી અમારી સેવાઓને પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ. અને બીજા ઘણા બધા સેવકોને આ વચનોને પણ પ્રભુ દૂર દૂર સુધી પહોંચાડવાની મદદની જરૂર છે પ્રભુ. સતાવણીઓ છે, શૈતાનની બાબતો છે, રૂકાવટો છે પ્રભુ. પ્રભુ તમારા લોકોને પ્રભુ ગેરમાર્ગે પણ ઘણી જગ્યાએ દોરવામાં આવી રહ્યા છે. મદદ કરો પ્રભુ. અંદરના લડાઈ ઝઘડાઓ ઈર્ષા વૃત્તિઓ પ્રભુ દૂર થાય, તમારામાં બધા એક બને પ્રભુ. અને પ્રભુ રોજ પ્રભુ શૈતાનને હરાવવામાં આવે અને ઘણા બધા આત્માઓને નાશમાં જતા બચાવી લેવામાં આવે એવું થવા દે. અમારી સેવાઓને પણ તમે આશીર્વાદ આપજો ને પ્રભુ. અમારી જે જરૂરિયાતો છે પ્રભુ, અમારી મિનિસ્ટ્રીની ટીમની પ્રભુ કૃપા કરીને એને પણ તમે પૂરી પાડજો પ્રભુ. અત્યારે સર્વને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો અને મીઠી નિંદ્રા આપજો. રક્ષણ કરજો, મુસાફરીને સલામત લાવજો. નાના મોટા પાપ ગુનાઓ એ થઈ ગયા છે એને માફ કરજો ને પ્રભુ. આવતીકાલે સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનું માટે તક આપજો એવું માગતા અબ્બા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.